ભરૂચ શહેરની ઓળખ સમાન ઐતિહાસિક ગોલ્ડન બ્રિજની આજ રોજ વર્ષગાંઠ હોવાને લઈ શહેરના જાગૃત નાગરિકો દ્વારા કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. તો આ સાથે વહીવટીતંત્ર પાસે ગોલ્ડન બ્રિજને પ્રવાસન માટે ખુલ્લો મૂકી મ્યુઝિયમ બનાવાય તેવી માંગ પણ કરાઈ હતી. તો ભરૂચ શહેરનો 144 વર્ષ જૂનો ઐતિહાસિક ગોલ્ડન બ્રિજને સલામતી ખાતર વહીવટીતંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવતા તે ઓળખ ગુમાવી રહ્યા હોય તેમ લોકો માની રહ્યા છે. તો ભરૂચ શહેરના ગૌરવ એવા ગોલ્ડન બ્રિજ 144 વર્ષનો થયો હતો. વર્ષ 1881માં આજના દિવસે ખુલ્લો મુકાયો હતો અને તડકાછાયા જોઈ નર્મદા નદીમાં આવેલા અનેક રેલની થપાટો રોજના હજારો વાહનોનું ભારણ છતાં આજે પણ અડીકામ છે. તો 7 ડિસેમ્બર 1877માં બ્રિટિશ દ્વારા બ્રિજના નિર્માણની શરૂઆત કરાઈ હતી. તો 16 મે 1881માં બ્રિજમાં રેલવે પરિવહન શરૂ. 21 ડિસેમ્બર 1995 બાદ બ્રિટિશ સરકાર દ્વારા વાહન પરિવહન રેલવે બ્રિજ શરૂ. 20 એપ્રિલ 1977 સુધી જૂનો નેશનલ હાઈવે નંબર 8 તરીકે કાર્યરત અને ભારદારી વાહનો ત્યારબાદ પ્રતિબંધ લગાવાયો હતો. તો વર્ષ 2015-16માં ગોલ્ડન બ્રિજને સમાંતર 4 લેન નર્મદા બ્રિજ બનાવવામાં આવ્યો છે અને તેના ઉપર 12 જુલાઈ વર્ષ 2021થી વાહન વ્યવહાર શરૂ છે. એટલે ગોલ્ડન બ્રિજ પરથી વાહન વ્યવહાર ઓછો થઈ ગયો હતો. નર્મદા નદી પર વર્ષ 1881માં બનેલો ગોલ્ડન બ્રિજને 2 વર્ષ પહેલા વાહનો માટે બંધ કર્યા બાદ હવે લોકો પગપાળા અવર જવર માટે પણ બંધ કરવામાં આવ્યો છે. તો વાહન વ્યવહાર માટે બંધ થયા બાદ ગોલ્ડન બ્રિજ ઉપર લોકો સાંજે ટહેલવા આવતા હતા અને સેલ્ફી પોઈન્ટ બની ગયો હતો. જોકે સેલ્ફી લેવાના ચક્કરમાં અકસ્માતનો ભય હોવાથી વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના પગલાં લઈને બ્રિજને બંને તરફ સંપૂર્ણ બંધ કરી દેવાયો હતો. જોકે ભરૂચની ઓળખ સમાન ઐતિહાસિક ગોલ્ડન બ્રિજની આજરોજ 16 મેના રોજ વર્ષગાંઠ હોય ત્યારે શહેરના જાગૃત નાગરિક યોગી પટેલ દ્વારા ગોલ્ડન બ્રિજના 144 વર્ષ નિમિત્તે કેક કાપી વહીવટીતંત્રને બ્રિજને પ્રવાસન માટે ખુલ્લો મૂકવાની સફાઈ કરવાની ફોટો મ્યુઝિયમ બનાવવા માટેની માંગ કરી હતી. ભરૂચ જિલ્લાનું ગૌરવ સમાન ગોલ્ડન બ્રિજ 41 વર્ષ આજે પૂર્ણ કરી રહ્યા છે. શાસન દ્વારા 7 ડિસેમ્બર 1877 કામ શરૂ કરવામાં આવ્યું હતું અને 1899માં મૂકવામાં આવ્યો હતો. આજના ઇતિહાસમાં પ્રજા સાથે જિલ્લા છે ત્યાં આ બ્રિજ બંધ કરવામાં હતો. આ બ્રિજ ઐતિહાસિક વોક તરીકે અને ફરીથી ખુલ્લો સુશોભન કરવામાં આવે અને યોગ્ય રીતે ભરૂચનો ઇતિહાસ અને ગોલ્ડન બ્રિજનો ઇતિહાસ ની લોકોને જાણ થાય એ પ્રકારે હેરિટેજ મ્યુઝિયમ અહીંયા ગોલ્ડન બ્રિજ પર બનાવવામાં આવે. એ જ આજના સ્થાપના દિવસે ભરૂચ જિલ્લા નરને માંગ કરવા. જીતુ રાણા સાથે CN24 ન્યૂઝ ભરૂચ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.